હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 3/6/2026. અત્યારે હાલ હું આવેલો છું બાયડના જોડે ગામમાં 15 નંબરની વાડીમાં હાલ હું ઊભો છું. હવે મિત્રો, આ વાડીનો વિડીયો ઉતારવાનું ખાસ કારણ એ છે કે આપણે બધા ઈડર, ખેરબ્રહ્મા, વડાલી આ વિસ્તારમાં આપણે ફેબ્રુઆરી માર્ચમાં પ્લાન્ટેશન કરીએ છીએ, કો તો એપ્રિલમાં કરીએ. એના કારણે શું થાય છે કે હીટવેવમાં 15 નંબરની વેરાયટી ટકતી નથી, મોર્ટાલિટી ખૂબ આવે છે. હવે આ એરિયામાં જે આવેલું છે, આ લોકો કાયમી લેટ જ વાવેતર કર્યું છે, લગભગ મેના એન્ડમાં અથવા જૂનની શરૂઆતમાં. તો હાલ આ વાડીમાં હું જે ઊભો છું એ મેના એન્ડમાં વાવેતર થયેલું છે. એમનું પ્રોડક્શનની ને બધી વાત મિત્ર આપણી જોડે છે સાગરભાઈ, એમના જોડે આપણે વાતચીત કરીએ. સાગરભાઈ, આ વાડી તમે લેટ કરી, તો લેટ કરવાના પાછળ કોઈ હીટવેની તકલીફ પડતી નથી? હીટવેની તકલીફ પડતી હતી, વહેલું વાવેતર કરતા હતા ને, એટલે બરાબર. કે જે અત્યારનો સમયગાળો આવતો હતો ને એ સમયે સૌથી વધારે ડમ્પિંગની ને રૂટની ને એવી બધી ડેમેજ થવાની સમસ્યા આવતી હતી. બરાબર. એટલા માટે પછી આપણે ગયા વર્ષથી ના આ નવા વર્ષની અંદર અત્યારે જ પ્લાન્ટેશન કર્યું છે. 15-20 દિવસ થયા નવાનું, મે મહિનામાં. હા, અને આ જૂની વાડી છે કે જે મે મહિનાના સ્ટાર્ટિંગની કરેલી. બરાબર. હવે તમે જે આ પ્રોડક્ટ વાવેતર કર્યું, નવું જે કર્યું અત્યારે હાલ, એમાં કોઈ પ્લાન્ટમાં તકલીફ પડે છે? ના, અત્યારે હાલમાં કોઈ જે વહેલું વાવેતર વધારે તકલીફ પડતી હતી એટલી હાલમાં કોઈ તકલીફ નહીં. 1-2% છે, પણ એ તો કદાચ જમીન જન્યના લીધે થોડી ઘણી સમસ્યા રહેતી, પણ હીટ વેવના લીધે હજુ કોઈ સમસ્યા નથી. એનું કારણ છે કે અત્યારે પ્લાન્ટ નાના છે, આપણે ગ્રો કવર મારેલા છે, એટલે હીટ વેવનું એની અસર ઓછી થવાની છે. એટલે ટૂંકમાં આપણે કહેવાનું કે લેટ વાવેતર 15 નંબરનું કરીએ તો આપણા પ્રોડક્શનમાં કોઈ અસર થતી નથી. આ વાડી મને અંદાજે કેટલો વીઘો બેઠો છે? અત્યારે મારા ખ્યાલથી 2 લાખનો વીઘો થઈ ગયો. 2 લાખનો વીઘો માલ જતો રહે. અને જે અંદાજ તમારો કેટલો છે નીકળવો? અત્યારે હજુ તો મારા ખ્યાલથી 1.5 લાખનો તો આરામથી. 3.5 લાખનો વીઘો થાય. કેટલા ગુંઠે વીઘો ગણો છો આપણો? હવે 23.78. 24 ગુંઠે મિત્રો એક વીઘો ગણે છે. એમના અંદાજ પ્રમાણે 2 લાખનો માલ જતો રહ્યો, હજી 1.5 લાખનો નીકળે, જે તમને ખેડૂતને રૂબરૂ જ હું વાતચીત કરાવી રહ્યો છું. એટલે વીઘો 24 ગુંઠામાંથી 3.5 લાખનો માલ એમને નીકળશે. એ સત્ય હકીકત છે, કારણ કે ખેડૂતની જોડે જ હું વાત કરી રહ્યો છું. હવે શું થશે, અત્યારે થોડું બજાર નીચું છે, બરાબર. હજુ 2 મહિના જશે ને પછી બજાર પાછું ઉચકાશે. જેવી કેરીની સિઝન પૂરી થશે ને, એટલે શું થશે કે સાલું રેટ સારું મળી રહેશે. એક તો રમજાનમાં આપણું પ્રોડક્શન સારું મળી ગયું, બરાબર, અને અત્યારે મળશે, બરાબર. જ્યારે હવે વચ્ચેના ગારામ કોઈની જોડે માલ નહીં હોય, બરાબર, ત્યારે આપણા જોડે જ માલ હશે. આટલી છત્રી સારી છે એટલે વાડી ટકવાની છે. માલ બી ખૂબ સારો છે. મિત્રો, જો એમને કહેવા પ્રમાણે તમે સમજ્યા, હું સમજ્યો એ પ્રમાણે એવું અર્થઘટન કરી શકું કે એમને એક તો રમઝાનનો લાભ મળ્યો, પ્લસ હવે જ્યારે કેરી તરબૂચ બંધ થઈ જશે એટલે માર્કેટ અપ થવાનું. જ્યારે માર્કેટ અપ થશે એટલે ભાવ 100% વધવાના છે, અને એ લાભ એમને મળશે. એટલે લેટ વાવેતર આપણે કરીએ જૂનમાં, જે એના બેનિફિટ આપણને મળી રહી છે. અને આમાં તમે જોઈ શકો છો કે આટલી હીટવે હતી, પણ છત્રી, કેમેરામેન તમને બતાવું, તમે જુઓ કે છત્રીમાં કોઈ તકલીફ દેખાતી નથી. તમે જુઓ કે બિલકુલ ગ્રીનરી, એની કોઈ તકલીફ છે નહીં, અને ફ્રૂટે લાગેલું છે. હવે વરસાદ પર છે એટલે સાગરભાઈ ફ્રૂટની સાઈઝ બનવાની, ફ્રૂટની સાઈડ બનવાની, ગરમીના લીધે ફ્રૂટની સાઈડ થોડી સમસ્યા આવે છે, બરાબર, કે એમાં સાઈઝ થવામાં પ્રોબ્લેમ રહે છે, બરાબર. પણ જેવી ઠંડક ચાલુ થઈ જાય ને, બરાબર, એટલે કશું. અને એમાં બી થોડું આપણે ખાતર પાણી ચાલુ રાખતા હોઈએ છીએ ને, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રોબ્લેમ, સાઈઝ બની જાય, સાઈઝ બની જાય છે. પણ રેગ્યુલર અને આપણે શું થાય કે અત્યારે બાજરીને એની સિઝનમાં ભરાતા હોઈએ છીએ, એટલે થોડું તકેદારી ઓછી આપી શકીએ છીએ. બરાબર. બીજી સિઝનમાં ભરાઈશું ને એટલે થોડું આમાં ધ્યાન ઓછું અપાય છે. બાકી રેગ્યુલર તમે માની લો કટિંગ વ્યૂ ને થોડું ખાતર પાણી કરતા રહીએ ને, તો સાઈઝની કોઈ સમસ્યા નથી. ખાતરમાં કયો ચડાવો તમે? અમે અત્યારે હાલમાં કેવું, અમે અંદર ફુવારા કરેલા છે. અંદર ફુવારા છે, તમે કદાચ જોઈ શકતા હોય, નાના, બરાબર, નીચે કરી દીધા. તો શું કરીએ, છૂટું ખાતર નાખી દે, 12-32-16 છે, ડીએપી છે, પોટાશ છે. તો એ માની લો કે કટિંગ ગયું તો આ વખત 12-32-16 વાપર્યું અડધી બેગ, તો આવતા વખત અમે ડીએપી વાપરશું, બરાબર. પછી એક વખત ડીએપી વાપર્યું તેના જોડે પોટાશનો યુઝ કરી લઈએ. ફુવારા મારવાનું કારણ શું? ફુવારામાં કેવું થાય છે કે ઠંડક સારી રહે છે, એનાથી ઠંડક સારી રહે, બધી જમીન પર લઈ જાય, છે. અને અમારો થોડી એકદમ રેતાળ જમીન છે, એટલે ભેજ જલ્દી છોડી દે છે, તો ફુવારો હોય તો
એટલે ડ્રીપ કરતો આ સમયમાં આપણે વધારે કવર થાય અને ઠંડકે રહે. મિત્રો જુઓ, હવે તમારે આપણે છે ને ઘણી વખત કેવું કરીએ કે 2 લાખ 3 લાખનો માલ નીકળી જાય એટલે પછી આપણે વળતા પાણી કરી દઈએ. પણ સાગરભાઈના કહેવા પ્રમાણે કે તમારું દરેક કટિંગ પત એટલે તમે ખાતર તો અવશ્ય આપો, થોડું થોડું એ ખાતર આપશો તો જ પોષણ મળશે. આપણે શું કરીએ છીએ કે આપણા પૈસા આવી ગયા 2 લાખ વીઘો એટલે પછી છોડી દઈએ છીએ કે ભાઈ હવે તો પાણી આપશું એટલે ચાલશે, પણ ના ચાલે. એના ખાતર પાણી તો આપવું જ પડે, પાણી આપવાનું હોય ને ખાતરે આપવું પડે. અને ખાસ તો આ જે ઉનાળાનો સમય આવે છે ને કે જ્યારે સાઈઝનો પ્રોબ્લેમ થતો હોય છે, તો એ સમયે જો થોડી તકેદારી વધારે રાખો તો પ્રોબ્લેમ નહીં આવે. ઠંડકમાં તો ઓટોમેટિક સાઈઝ થાય. હા, એ તો સાઈઝ થાય, પણ ગરમીમાં નથી થતી. એટલું બધું ફર્ટિલાઇઝરની જરૂર પડતી નથી, પણ ગરમીના સમયે થોડી સાઈઝ બનાવવા માટે એક્સ્ટ્રા આપણે કંઈક ના કંઈક કરતું રહેવું પડે. મિત્રો બીજું તમને ખાસ બતાવો કે આપણા બાજુ વાડીઓ હોય છે ને જે આવા પીળા થઈ જાય ને એટલે બધા અમારે ગભરાઈ જાય આવા. પણ સાગરભાઈના કહેવા પણ ગરમીમાં નાનામાં પટ્ટી આવી જાય. પણ જ્યારે વરસાદી વાતાવરણ થશે એટલે આ ફ્રૂટ સાઈઝ બનવાની, ઉપરની બધી ફ્રૂટ સાઈઝ બનવાની. તો હવે ગરમીમાં તો આપણી બાજુ આપણા એરિયામાં ઘણી વાડીઓમાં ફળ્યો તો પીળા થઈ જાય છે એટલે ઘણા ખેડૂતો તો એવું કહી શકે કાકા મારે તો રોટોવેટર મારી દેવું. 15 નંબરના અંદર એક ખાસિયત એવી હોય છે કે ગરમીના અંદર જલ્દી કટિંગ આવતું હોય છે. 6-7 દિવસે કટિંગ આવી જાય. 6-7 દિવસે કટિંગ કરી દેવું. તમે પાણી 1-2 દિવસ બંધ રાખ્યું વચ્ચે તો જલ્દી પટ્ટી આવતી હોય છે. બરાબર. એટલે થોડું પેલું જે આપણે 10-12 દિવસે કટિંગ કરાવતા હોઈએ છીએ ને તો ઉનાળાની અંદર 15 નંબરનો થોડું વહેલું કટિંગ કરાવવું. એટલે સમયગાળો ઓછો કરી દેવાનો. ધ્યાન રાખવું પડે. હા, એ ધ્યાન રાખવું પડે. બરાબર. એટલે મિત્રો જો 15 નંબરની વાડી આપણી આ ક્યાર સુધી ચાલશે? આ જે અત્યારે વાડી છે તો મારા ખ્યાલથી ચાલશે ડિસેમ્બર સુધી તો ચલાવશે. ડિસેમ્બર સુધી? શિયાળુ વાવેતર નહીં કરો? ના, નહીં કરીએ. બિલકુલ નહીં કરીએ, કારણ કે વાડી જેટલી જોરદાર છે કે હજુ આરામથી એવું લાગે છે કે હજુ તો આપણી હાઈટ કરતા આપણું પપૈયું નથી. બરાબર. આપણી હાઈટે પપૈયું છે. બરાબર. મિત્રો જો આ સાગરભાઈ છે ને પપૈયાના માસ્ટર છે. આ એરિયામાં જો હું નવી વાતો જાણતો હું તો ઘણી વખત સાગરભાઈ પાસેથી જ જાણું છું. હું પોતે તાઇવાન વાવતો હતો ને બધા વાયરસના પ્રોબ્લેમ રહેતા એટલે સાગરભાઈને એક વખત મેં ફોન કર્યો કે સાગરભાઈ હાળા આ તો પ્રોબ્લેમ દર સાલ રહી છે કે કાકા તાઇવાન છોડી દો, હવે 15 નંબર પર જતા રહ્યો. તો છેલ્લા 3 વર્ષથી હું 15 નંબર વાવું છું તો મને કોઈ નુકસાન જ નથી. માલ નીકળે જાય છે અને ખર્ચા એવો છે. ખર્ચો ઓછો છે. હા, પેલા કરતા ખર્ચો પણ ઓછો. કારણ શું થાય છે કે પેલા વાયરસ ને એવું આવે એટલે તમે એક્સ્ટ્રા સ્પ્રે કરવા પડે આ તે. બરાબર. તો એ બધું આમાં કોસ્ટિંગ આનું નીચું રહે છે. અને પ્લસ 15 નંબરની ખાસિયત એક છે કે ચાલે છે લોંગ ટાઈમ પીરિયડ, એટલે તમને મંદી તેજીનો ભાવ મળી રહે છે. બરાબર. અને એટલા આપણે વાડીના પૈસા બંધેસતા હોય છે. બરાબર. આ પેલા ગ્રાફ્ટેડ રીંગણ જેવું છે. ગ્રાફ્ટેડ રીંગણમાં તેજી આવે અને મંદી આવે. અને જ્યારે વરસાદ ફૂલ પડી જાય એ વખત સાદા રીંગણમાં ફૂલ જેરી જાય તો ગ્રાફ્ટેડમાં 70% ટક્યું એટલે ખેડૂતોનો ફાયદો થાય. એવી વસ્તુ છે આમાં. એટલે એ જ ફાયદો થતો હોય છે કે માની લો કે પેલામાં શું થાય કે તમારો માલ તૈયાર થઈ ગયો, જો બજારમાં રેટ ના હોય તો તમારું કોસ્ટિંગ મતલબ બેસે નહીં વીઘા પ્રમાણે પૈસા. અને એની જગ્યાએ આમાં શું થાય કે ભલે ને અત્યારે આપણે ભાવ નથી માલ તૈયાર છે, બાકી એવો સમય આવશે જ આવશે જ કે તમારા ભાવમાં પડશે. રમજાન તો ફિક્સ જ છે. હવે આ જે 6-7મા મહિના પછીનો તહેવારો આવવાના તો એ વખત જન્માષ્ટમીના આજુબાજુનો જે ભાવ છે ત્યારે બીજે જો જલ્દી માલ નથી હોતો આપણા એરિયાની અંદર. બરાબર. તો એનું આપણને થોડો ફાયદો રહેતો હોય છે. મિત્રો જો આ 15 નંબરની વાડી તમને બતાવવાનો મારો મકસદ એ જ છે કે ઘણા ખેડૂતોને એમ પ્રશ્ન થાય છે કે હાળું વાવેતર લેટ થાય, કારણ કે ફેબ્રુઆરી માર્ચ વાળાને તો લગભગ હાઈટમાં આવી ગયા રોપા એટલે આપણે તો એમ જ સમજીએ કે આનું વવાય ના. પણ આ એરિયામાં હું તમને બતાવીને રૂબરૂ આ બતાવી રહ્યો છું કે લોકો લેટ કર્યું છે અને વાડી લોબી ચાલે છે અને વીઘાના પૈસા પણ સારા મળે છે. એટલે આપણા એરિયામાં કે બીજા કોઈ ગુજરાતમાં ખેડૂતોને વાવવું હોય તો તમે જૂનમાં વાવી શકો છો, કો તો મેના એન્ડમાં વાવી શકો છો, પણ હજી વાવવાનો સમય છે આપણી જોડે. તો કોઈને પ્લાનિંગ કરવું હોય તો 15 નંબર વાવી શકાય, કોઈ તકલીફ નથી. મને 2-3 મિત્રોએ ફોન કર્યા હતા કે કાકા અમારે 15 નંબર કરવું તો લેટ કેમ? મેં એમને જવાબ આપ્યો હતો કે તમને હું હાલ જવાબ ના આપું, 2 દિવસ પછી આપ્યો. તો હાલ તમને વિડીયો મારફતે આ જવાબ આપું છું કે તમારે લેટ કરવું હોય તો વાવેતર કરી શકાય. કારણ કે આ એરિયામાં આપણે આવ્યા બાયડ બાજુ સાગરભાઈને રૂબરૂ મળ્યા અને ઓકળાકીય માહિતીએ તમને વિડીયોમાં આપણે બતાવી દીધી. એટલે કોઈ મિત્રોને લેટ વાવેતર કરવું હોય તો 15 નંબરનું કરી શકે છે. કારણ કે તમે મગફળી વાવો એના કરતાં તો આગળ ઉત્પાદન જવાનું છે. મગફળી કર્યું પછી બટાકું કર્યું, આ બંનેનો સરવાળો મૂકો તો પપૈયું આગળ જાય. બરાબર. એટલે મિત્રો
એટલે બધામાં આપણને તકલીફ ક્યાં હોય લેબરની? હા, બધામાં લેબરની તકલીફ છે અને આમાં કોઈ લેબરની તકલીફ નથી. નથી. તો મિત્રો, હવે વિડીયો અહીંયા આગળ હું પૂરો કરું છું અને કોઈના કોઈ પ્રશ્નો હોય તો મને ફોનથી પણ પૂછી શકો છો. કોઈના પ્લાન્ટ જોઈતા હોય 15 નંબરના તો પણ મને તમે ફોનથી પૂછી શકો છો. સારા તમને પ્લાન્ટ પણ આપણે લાવી આપશું અને ગેરંટીવાળા મળશે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, કોઈ કોમેન્ટ હોય તો અમને જણાવતા રહેજો.